રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। હાલ ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 83 એક્ટિવ કેસ છે। મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને સારવાર લઈ રહ્યા છે। આ જે જૂના JF1 ઓમિક્રોન વાયરન્ટ જ છે, વેરિયન્ટ જ છે અને એમાં કોઈ અત્યારે કોઈ ભયજનક સિગ્નલ જે દેશોમાં વધ્યા છે તે પણ સામાન્ય રીતે જે લક્ષણો આવે એ લક્ષણોની સિમ્પટમેટિક સારવારથી ઘણા દર્દીઓ સાજા થઈ જતા હોય છે। અત્યારે જેટલા પણ દર્દીઓ છે એમાંથી મોટાભાગના તમામ દર્દીઓ હોમ આઇસોલેટ થકી એ સારવાર મેળવી રહ્યા છે અને જનતાને મારી એક વિનંતી છે કે બને ત્યાં સુધી માનો કે આવા લક્ષણો ઘરની અંદર ક્યાંય આપણને દેખાય તો સહેજ એને આઇસોલેટ રાખો તો એ વધારે સારું છે। બાકી આનાથી ડરવાની જરૂર નથી। કેન્દ્ર સરકાર સાથે અને ત્યાંની સંસ્થાઓ સાથે પણ આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે। કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની અવશ્ય જરૂર છે।